કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે લોકો પણ ઉઠી ગયા છે. 6:30 વાગ્યા છે. વિરાજ જાય છે સ્કૂલે. આજે છે મંડે. જો બેગ આપણે વિરાજનું રેડી કરી દીધું છે. જો વિરાજને પણ રેડી કરી દીધો છે. હેલો, ગુડ મોર્નિંગ વિરાજ. જય શ્રી કૃષ્ણ. विराज को लग रहा है वापस चले जाएंगे क्या, तो वो ये तो એમ જ કહે છે ને કે ક્યારનો કે પપ્પા ઘરે રહેશે, ઓફિસ જશે. એટલે જોઈએ, ખબર નહીં હવે. થાક્યા હશે તો નહીં જાય, નકર જશે. ને તમને જો અત્યારમાં અમે બીજા કોને મળાવીએ ખબર? અત્યારમાં કોણ હોય બીજું અમારી સાથે? હેલો. એટલી સરસ સ્માઇલ આપી તમને સવારમાં. ગુડ મોર્નિંગ જયવીર. આજે છે ને જયવીર વિરાજની પહેલાં ઉઠી ગયો. જય શ્રી કૃષ્ણ કાનો. એ લડ્ડુ ભાઈ મમમ કરે છે, મમમ કરે છે વિરાજ. વિરાજભાઈ મને આપો. જો વિરાજભાઈના છે ને આજે ફેવરિટ પાસ્તા બન્યા છે. એકદમ ક્રીમી હે ને વિરાજ? મસ્ત છે. ઓકે ચલો જલ્દી કરો. આજે તો વિરાજભાઈ છે ને, તું આવીશ ને પછી જ આપણે બેગ બી ઓપન કરશું. ત્યાં સુધી નહીં કરીએ કાંઈ. પપ્પા લઈ આવ્યા હશે નહીં? લાવ્યા છે કંઈક તો લઈ આવ્યા હશે ને બધા માટે. તને શું જોતું? ફેસ્ટેબલ ત્યાં સસ્તી પડે. કેટલાની? ત્યાં કાંઈ સસ્તું નથી પડતું વિરાજ. પાઉન્ડ. એક પાઉન્ડ કેટલાનું થાય ખબર છે અહીંયાના? ખબર નહીં હવે. તો ચોકલેટ તો લાવ્યા જ હશે પણ કંઈ ખબર નહીં. જો વિરાજની કુનાફા અહીંયા મળે તો ત્યાં થોડી મળે. અહીંની છે ને એ બધી વસ્તુઓ કુનાફાના. જો વાગ્યા છે 6:30. વિરાજ જલ્દી ફટાફટ બૂટ પહેરો. જય કર. ચલો આપણે તો છે ને હમણાં થોડીક વારમાં અંકિત આવી જશે. વિરાજને આપણે નીચે જવું પડશે હવે. આજ તો ભાઈ ઉઠી ગયા જ ને, એટલે હવે અમારે નીચે જવું પડશે. બીલુભાઈને છોડવા માટે જવું પડશે અમારે, એ ને સ્કૂલ બસ. તો ચલો આપણે છે ને વિરાજને હવે રેડી કરી દીધો ને. હવે એનો ટાઈમ થઈ ગયો છે તો એને મોકલી દઈએ આપણે. પછી પાછા નાહી ધોઈ લેશું તો લગભગ અંકિત આવી જશે. 8 વાગ્યા સુધી તો મારા ખ્યાલથી આવી જશે. ચલો છે ને મારો નાવાનો વારો તો નથી જ આવ્યો. જયવીરને સુવડાવવામાં ને અંકિતનો કોલ આવતો હતો એટલે જયવીર પાછો ઉઠી જતો હતો. અત્યારે છે ને એ આવી ગયા છે. એ તમને બતાવો. આપણે વેલકમ તો કરવું પડે ને. વેલકમ બેક ટુ હોમ. વેલકમ. જેવી રીતે ગયા એવી રીતે પાછા આવ્યા. બરાબર આવ્યા? ઓકે. તમે એને પછી મને નાવાય ન જવા દે, ખબર ને? એનો પડવાનો ડર લાગે એટલે નાવા બી ન જઈ શકે. જો આ 3જી વાર ઉઠી ગયો પાછો. એના પપ્પા આવ્યા ને એટલે અંકિત અમે કોઈ નથી દેખાતું. વાયડા છે જયવીર જ દેખાય. 9 તો વાગી જ જાય ને એરપોર્ટની બહાર નીકળતા. તમે બે કોલ કર્યા ને એમાં પાછો ઉઠી ગયો. જો જયવીર તને જ મિસ કરતા હતા પપ્પા, અમને નહીં. બિચારા નિંદર વીરા. અંકિત તમે દોડી નાખી એની નિંદર. તમારા 2 મિસ કોલ આવ્યા ને, ફોન આવ્યા ને રિંગ આખી, એમાં એ ભાઈ ઉઠીને રોકવા માંડ્યો હતો. નાવાનું રહી જ ગયું. કોણ આવ્યું કાક? હા કોણ આવ્યું કાના? કોણ છે? કુકી કોણ આવ્યું? કુકી કોણ આવ્યું? એની અંદર આવે છે. ચલો હવે આવી ગયા છે. એ પણ બહુ એક્સાઇટેડ છે. આવે એટલે હવે એના પપ્પા વયા જશે. ચલો હવે એ તો સાંજે મળશે. ચલો હવે અમે ચા પાણી પીએ. બનાવું ચા અંકિતને માટે, મારા માટે. કેટલા દિવસથી ચા નથી મેં મારું ચાલે છે. નથી પીતી એવું. ક્યારેક બનાવું, ક્યારેક નથી બનાવતી. ચા આખો દિવસ બનાવું. એકલીને મને મજા જ ના આવે ચા. ચલો
હવે જો અઠવાડિયાનો પ્યાર અત્યારે હવે કોણ આવ્યું પાપા ક્યાં ક્યાં છે પાપા પાપા આવ્યા પાપાને ગુડ મોર્નિંગ કરે જેસી કરે જેસી કરે નો દીકરો વિદેશ ફરીને આવ્યો પપ્પા વિદેશની યાત્રા કરીને આવ્યો ઓલરેડી વિદેશમાં રહીએ છે ને વિદેશની યાત્રા કરી આવ્યો ચલો અંકિતને કેટલી 3 કન્ટ્રી થઈ ગઈ 4 કન્ટ્રી થઈ ગઈ છે હવે ભગવાનની દયાથી વધારે કરો તો ચલો મળીએ તમને અમે થોડીક વાર પછી ભાઈ જો અમે લોકો છે ને અંકિતને મૂકવા સ્ટેશન આવી ગયા આ ભાઈ છે ને એની ડ્યુટી અમારે પાછી નિભાવવી જ પડે હા રૂટીન એનું છોડવા માટે આવવું જ પડે અત્યારે એટલો તડકો માથામાં લાગે ને ચલો બાય એટલો તડકો છે ને બહુ જ તડકો છે માથું ચડી જાય ને એવો તડકો છે ચલો હવે આપણે ઘરે જઈ હવે આ ભાઈ સૂઈ જાય તો સારી વાત છે આજનો દિવસ તો સવારમાં દોડાઈ ગયો ન તો સુવાનું સૂઈ જાય તો કમસે કમ નિંદર થઈ જાય આ તો નથી સુવાનું કે નથી કંઈ કામ થયું એમ જ ગયો જો કે કોઈ આવે જાય એટલે એવું જ થાય એમાં જયવીરને છે ને રાખવો પડે ને આપણે એને મૂકી નથી દેવાતો એટલે રૂવે ને એવું બધું કરવા માંડે મૂકી દઈએ ને અમે એને એવું તો કંઈ કરવા દઈએ નહીં રોવા દઈએ નહીં તો બી રોતા તો હોય છોકરા તો ચલો અત્યારે જો એની હવે રોજની વાપસ ડ્યુટી ચાલુ થઈ ગઈ મારી એને લઈને આવવાનું એને પાછી ખબર પડી ગઈ પપ્પા બૂટ પહેરે છે એટલે મારે જવાનું બસ ખાલી આમ અહીંયા સુધી આવવાનું પાછું ઘરે જવાનું ચલો હવે આપણે મળશું તમને બપોરના અત્યારે હું આને સુવડાવીશ નાહી ધોઈશ કામ કરીશ પછી બાય તો ફ્રેન્ડ્સ ચા આપણી રેડી છે બહુ દિવસ પછી આજે ચા નાસ્તો થશે મારો બહુ દિવસ પછી નહીં 1 વીક પછી તો બહુ દિવસ જ કહેવાય 1-2 દિવસ ને 1-2 દિવસ કહેવાય તો આપણે છે ને જો મયંકની લોકો નાસ્તો લાવ્યા આપણા માટે જો એ ઘી ખાખરા ને બધું લાવ્યા છે મેં આમાં મૂકી દીધા એમ જ આ શું ઇન્ડિયાથી લાવ્યા પછી દૂધનો મસાલો લાવ્યા એ બધું લાવ્યા અમારા માટે મયંક બીચલની લોકો કાંઈ ને કાંઈ લેતા આવે અમારા માટે તને શું ખાવું છે આજો પાછો બેસાડી દીધો મેં એને ન કરી તેડીને ફરાવાનું કે આલે ચકલા લે જો અંકિત ચલો અંકિત રેડી થઈ ગયા છે આપણો વારો તો આવ્યો જ નથી નવાનો કેમ કે જયવીર ઉઠી ગયો ને રોતો તો એનું નક્કી નહીં પડે તો ક્યાં પાછો એટલે હું ગઈ જ નથી પછી એને લઈને ચલો હવે ચા પી લઈએ આપણે A few moments later. હેલો ફ્રેન્ડ્સ 6 વાગી ગયા અંકિત આવી ગયા પાછા અમે લોકો જો ચા બનાવ્યું કાજલબેન આવ્યા છે આજ અંકિત આવ્યા ને એટલે કાજલબેન તરત આવ્યા અઠવાડિયામાં એક જ વાર આવ્યા ના કર અમને મળવા તમારે બોલવું જ નથી જયવીર ઉઠી ગયો પાછો હવે પપ્પાને જોઈને ખુશ થાય કે ઉઠો જ નહીં પપ્પાને લંડનના વિડીયો કરીને બેઠા છે હવે તમને અમે નેક્સ્ટ વ્લોગ આખો લંડનનો જ અમે વ્લોગ બનાવશું એમાં એ જ્યાં જ્યાં ફર્યા છે ને એ બધું અમે તમને આખો વ્લોગ બતાવશું લંડનનો મારે ખ્યાલથી આ ઊભો જ લાગે છે બધા વિડીયો તમે તમને કીધું તો આ ડાલ્યો તો મસ્ત આખા ટીવીમાં દેખાય હા હવે જોઈએ લીધા છે ને એવા અમે નાખશું અત્યારે ચા નાસ્તો કરીએ જ આમ બધા ચલો તમે લોકો પણ અને બેઠા છે વાતો કરીએ છીએ છોકરાઓ ટ્યુશન ગયા છે ધ્યાની ને વિરાજ બેવ ને હવે રાતના રસોઈનું પછી વિચારીએ હવે પછી તમને કહીએ કે શું બનાવીએ અમે જો આપણે છે ને અત્યારે દાલ ફ્રાય અને રાઈસ બનાવવા મૂકી દીધા છે અત્યારે ડિનરમાં ફટાફટ બની જાય ને અંકિતને ભૂખ લાગી છે એની નીંદર બી નથી થઈ એટલે એને સૂઈ જવું છે બેગ ખોલવાની વેટ કરીએ છીએ વીરુ આવે ને પછી બેગ ખોલવાની છે બપોરે એના પપ્પા નહોતા એટલે પછી અમે ખોલીએ ને એનું વસ્તુ શું હોય એ ખબર ના પડે એટલે વીરુને નહોતી ખોલવા દીધી કે પપ્પા આવે ને પછી ખોલજે તું અંકિત આવ્યા ને તો પાછો વિરાજ વયો ગયો ટ્યુશનમાં આજે એ બાપ દીકરાનો ભેટો જ નથી થયો તમારો હા વીરુને અંકિત મળ્યા જ નથી આ ભાઈ મળી ગયા સવારથી મળેલા જ છે હમણાં આવશે મારો શેર હમણાં આવશે હમણાં છે ને એની એક્ઝામ છે ને ટીચર એને બહુ જ બેસાડે છે તો જ ભાઈ સીધો ચાલે એમ છે નકર અમને તો એ કાંઈક બાનું કરીને ગોળી પીવડાવી દે ટીચર એને બરાબર ના મળ્યા છે આવે જ છે જો અવાજ તો આવે જ છે એનો લોબીમાં ચલો
અત્યારે રસોઈ બનાવી લો પેલા હું. ચલો ભાઈ છે ને અંકિત બોલે છે કે ખજાનો ખુલે છે, બધા આવો. હું બનાવતી હતી દાળનો તડકો માર્યો. ફાઇનલી છે ને બેગ ખુલી રહી છે. જો તારું કાંઈ છે નહીં આમાં? એનું હોય તો એને પછી આપી દેજે ને, તું કર ને. તમે ખોલો ને યાર, તમે લાવ્યા છો તો. હું અત્યારે કઈ નથી કરવાનું. તા કોનું છે? તું કર ને, ઈ તારું છે. મારું છે. સ્લીવલેસ કેમ લીધું? ભાઈ મને આ ગયું એટલે ઠંડી ના લાગે સ્લીવલેસમાં? મને નથી ખબર, મેં લીધું આ પહેરીને જો બરાબર થાય. જો અંકિત મારા માટે આ લાવ્યા, ઉપર જ દેખાણું. સરસ, પંખો બંધ કર ને. થેન્ક યુ. બહુ સોફ્ટ સોફ્ટ છે, મસ્ત છે. બીજું તો બધું હજી તો આપણું આમાંથી કાંઈ. ચલો હવે આમાં કંઈક ખોલીએ ને તો ખબર પડે શું છે. તો ફ્રેન્ડ્સ જો બેગ અમારી ખુલી ગઈ છે ને અત્યારે અમે ધોવાના કપડાં જ બહાર કાઢ્યા છે. જે લાવ્યા નહીં પાછું અંદર પેક કર્યું છે, કેમ કે અત્યારે બધું દેખાડાય ને એવી રીતે આમ બધું તમને મજા નહીં આવે જોવાની. જો શૂઝ બી લાવ્યા અંકિત એના જેવા વિરાજના છે ને એવા જ સેમ અંકિતે એના ગ્રીન લીધા છે. તો તને કયા ગઈમાં ને આ મારા માટે લાવ્યા છો? હું તમને મારા બતાવું. વીરુ આ તો નહીં થઈ જશે જો પહેરતો, તને કામ આવશે વિરાજ. હું તો બહુ પહેરું નહીં કાંઈ શૂઝ. આ તો વળી પપ્પા કે શું લઈ આવું, શું લઈ આવું. તારો આ 38 છે, તારો 37 છે ને? સોરી 37. તારું 37 ને 36 ની વચ્ચે છે ને આ છે અંકિતના. જો અંકિત ત્યાંથી લઈ આવ્યા, વીરુનો તો અહીં. ચલો સરસ. બીજું બધું હું તમને છે ને કાલે બતાવીશ. અત્યારે હવે અમને છે ને લેટ થઈ જાય, છોકરાઓને સૂવાનું છે, સ્કૂલ છે, તો પછી અંકિત થાકી ગયા છે. એ બધું બતાવવા બેસીશ ને. એ લોકોએ ગિફ્ટ પણ આપ્યું છે, ઈલાબેને ને મામાએ ને દામજી મામાએ એ લોકોએ, ને અંકિતે બી લીધું છે. તો એ બધું હું તમને કાલે આરામથી બતાવીશ. અત્યારે જયવીર પણ છે ને રહેતો નથી, એને મારે રાખવો પડે એટલે હમણાં બધું છે ને પહેલાં તો અમે જમી લઈએ ને હવે પછી સુવાની તૈયારી કરીએ. તો ચલો અમે તમને છે ને કાલે મળીએ. જો અત્યારે બધું ખોલીને બેઠા ને એટલે હવે પહેલાં તો આ કપડાં ધોવાના છે. આ બધા કપડાં નથી પહેરાઈ છે તો બધું મૂકવું પડશે પાછું સેટઅપ. આમાં જ કાંઈ છે નહીં. વિરાજને જે લેસન બાકી છે એટલે એ લેસન કરે છે. જયવીરભાઈ જો બેઠો છે અને મેં સ્ટોલરમાં બેસાડો, કેમ કે આ બધા થાકેલા છે અંકિતને, તો એને તેડીને ફરવાના ઓલામાં મૂડમાં નથી. હવે અમને મારે જ રાખવો પડશે ને. હવે અમે પહેલાં જમી લઈએ. દાલ ફ્રાય અમારી રેડી થઈ ગઈ છે, તો કરીને પછી જ બેગ ખોલી હતી. તો ચલો હવે અમે મળીએ તમને કાલે. બાય બાય. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો હું આજે છે ને સવારમાં ફ્રેન્કી બનાવું છું. ફ્રેન્કી રોલ એક તો બની ગયો છે. આજે હું વિરાજને છે ને ફ્રેન્કી રોલ બનાવીને આપું. આજે આને રેપિંગ કરીશ. કાલે કહે કે કંઈક રોલ જેવું બનાવી આપે, તો આપણે રોલ બનાવી દીધો આજે. લાઇટ જ ચટણીને એવું લગાડીએ છીએ એટલે ખાલી આમ મજા આવે. છે ને બટેટામાં આપણે અત્યારે મસાલો ને બધું કરીએ ને તેને થોડી વાર રેસ્ટ દેવો પડે એટલે તો જ ચીકણા ન લાગે. પણ હવે અત્યારમાં સવારમાં રેસ્ટ આપવા બેસું ને તો મોડું થઈ જાય. વીરુને ઉઠાડ્યો છે, હવે ગયો છે બાથરૂમમાં. ચલો જો આપણો રોલ એક તો રેડી છે, બીજો કરું છું ને એક બનાવીને આપીશ તો અહીં ખાઈને જશે. તો દૂધ નહીં પીવે, કંઈક ખાવાનું એવું હોય ને એને ભાવે એવું તો એ ખાઈ લે, તો દૂધ ના પીવે. તો ચલો આપણો ફ્રેન્કી રોલ બસ જો સિમ્પલ જ. આમાં મેં ઓનિયન આમાં જ નાખી દીધા. અત્યારે કોબીને એવું નથી નાખતી, ખાલી રોલ આલુની ટીકીવાળો રોલ બનાવું ને ચીઝ નાખું છું બસ. તો ચલો સવારમાં જો આવું બધું કરું છું. જો આવું બધું પડ્યું છે મસાલો, જો લંચ બોક્સનો થપ્પો પડ્યો છે. ચલો બનાવી નાખીએ. વિરાજ ગુડ મોર્નિંગ. વિરાજ જો છે ને રેડી થઈ ગયો છે ને ખાય છે ફ્રેન્કી. પણ અમારો વિરાજને છે ને બધી સ્વાદની બહુ ખબર પડે. મેં આજે છે ને ઘઉંનો લોટ ને મેંદાનો બે મિક્સ કરીને રોટલી બનાવી. તો એ કે કેમ આજે રોટલી જેવું લાગે છે ફ્રેન્કી, હે ને? વિરાજને બહુ જ સ્વાદની ખબર પડે. તો હવે છે ને
મેં છે ને અત્યારમાં જલ્દીમાં મિક્સ કરીએ ને તો ફટાફટ બને. મેંદાને રેસ્ટ આપવો પડે વિરાજ, એટલે રોટલીનો લોટ બાંધ્યો હોય ને એટલે એમ કહે છે કે હું આવું ને પછી તું બીજો લોટ બાંધજે મેંદાનો, હે ને વાયડો. હા એ તો આપણે રોટલીનો બનાવીએ ને પરાઠો તો એમાં નમક ચેકી. તો તને ફ્રેન્કીનો ટેસ્ટ જ નથી આવતો? ખાલી પરાઠું નથી ગમતું? તો ઠીક છે. આપણે છે ને વિરાજના ઓલામાંથી પાસ થઈ જાય ને તો આપણે બધે ચાલીએ. વિરાજને એટલી બધી ખબર પડે ટેસ્ટ નહીં, એને જરાય 19-20 ન ચાલે. વાયડો છે. ચલો હવે રેડી થઈ ગયો છે ને જવાનો ટાઈમ થઈ ગયો. હેલો, તો થઈ ગઈ છે આફ્ટરનૂન ને હું ને જયવીર બેવ બેઠા છે. હું જયવીરને રમાડું છું, જમીએ છીએ અમે લોકો. જો જયવીરને બતાવું તમને. જયવીર, એ જયલું શું કરે છે તું? જયવીર જોવે છે ટીવી. કેમ ટીવીમાં એવું થઈ ગયું છે જયવીર? આવી ગયું ને જો હું છે ને જયવીરને ગોળ પાપડી ખવડાવતી હતી ને કાલે રાતે રાઈસ વધ્યા હતા ને તો મેં બનાવ્યા છે કડ રાઈસ. બહુ ટાઈમ થઈ ગયો કડ રાઈસ નથી ખાધા ને એને, તો જો આપણે કડ રાઈસ મને બહુ ભાવે. ને અહીંયા જો જયવીરને મેં આવી રીતે રમાડતી હતી ને આ બધી બેડશીટ ને બધું ચેન્જ કર્યું. આની અત્યારે કરી ને અહીંયાની કાલ રાતે કરી નાખી હતી. પછી કાલ રાતે અહીંયા બધા નીંદર આવતી હતી ને એટલે કાંઈ ચેન્જ થયું નહીં, એટલે કાલ રાતે ન થઈ, અત્યારે કરી. ને આપણે પછી જયવીરને અહીં બેસાડી દીધો ટોયઝ લઈને. પછી હવે હું પણ ફ્રી થઈને એની પાસે બેઠી છું ને બેવ ખાય છે. એને ગોળ પાપડી ખવડાવું છું ને હું કડ રાઈસ ખાઉં છું ને રમે છે. એની બાજુમાં હોઉં ને તો એને મજા આવે. જો નકર કિચનમાં ને હોય ને તો એ તરત એમ કે ત્યાં આવવાનું ને એવું કરે, એમ કે મને તું લઈ જા, ત્યાં શું કરે તું, એનો જીવ ત્યાં જોઈએ ને જયવીર. એ જયલી શું કરે ને મારે જઈ લો. એ જયવીર, જયવીરને નાઈ કરવાનું બાકી છે. જયવીરને નાઈ કરવાનું બાકી છે. ગંદો ચોકલો. જો કાલે છે ને આ ટોયસ તમને બતાવ્યા હતા કે નહીં, કે આ ટોયસ પણ એ લોકોએ મોકલા છે અમને. ત્યાંથી આવ્યા છે અમારા જયવીર માટે ટોયસ. જયવીરને ટોયસની તો કોઈ સીમા નથી, આટલા બધા ટોયસ થઈ ગયા એને જયલું. જયવીર ક્યારે રમશે હવે આટલા બધા ટોયસથી? ક્યારે રમશે જયવીર? છોકરાઓને કેટલાય ટોયસ આપો ને તો બી છે ને કિચનથી રમશે. અમારે ડોર ચાવીને કિચન એનાથી રમશે. પછી ભગવાનની ઘંટડીથી રમશે, એટલે ગ્લાસથી રમશે. એવા આડાવડી વસ્તુથી જ રમશે. જયવીરની પાસે આટલા ટોયસ છે ને તો અત્યારે જો આટલું બધું નાખ્યું જ ને તો બી અત્યારે વિરાજનો ઓલો યુમંગા સોરથી રમે છે. જો ઓકે ઓય એ ગોલું જયવીર એ મસ્ત એ રમે છે અત્યારે. નીંદર પૂરી થઈ જાય ને એમ જ આમ રમતો હોય, વાંધો ન આવે. એની પાસે હોવા જોઈએ કોઈ. ચલો પછી છે ને હું તમને છે ને ઓલું બધું બતાવીશ. ફ્રી થઈ જાઉં ને આમાં જરાક જયવીરને નવડાવી લઉં ને પછી છે ને બતાવીશ. વિરાજ આવશે હમણાં. વિરાજ ક્યારે આવશે? 2:30 વાગે, 2:30-3 આવશે. ચલો હજી તો બહુ વાર છે. તો ફ્રેન્ડ હું છે ને ફ્રી થઈ ગઈ છું ને અત્યારના વાગ્યા છે 4:15 ને આ ભાઈ છે ને સૂઈને બી ઉઠી ગયો. મારું કામ છે ને આખો દિવસ ચાલે. જયવીરનું પતે ને તો વિરાજનું ચાલે. વિરાજ આવે એટલે એને થોડીક વાર તો એ ટાઈમ પાસ કરે, એટલે 3 તો એના વાગી જ જાય. 3 વાગ્યા પછી જ જમવા બેસે. તો અત્યારે એ ગયો છે પ્રિન્ટ આઉટ નીકાળવા, એને ટ્યુશનમાં લઈને જવાની છે. ને જો આપણે છે ને આ બેગ લઈને બેસી ગયા. ચલો હું તમને બતાવું કે શું લાવ્યા છે, બરાબર? ને જયવીર આપણી પાસે રમશે. જો એવું કંઈ ખાસ આપણે મંગાવ્યું પણ નહોતું, ખાલી મેં કીધું હતું કે આપણે ક્યાંય પણ જઈએ ને તો એના મેગ્નેટ લઈ આવવાના લંડનનું. તો અમે કંઈ એટલું બધું લીધું નથી. આ તો એના અંકિતના ચશ્મા જ છે. કેવા લાગ્યા? જો બરબરીના છે. તો જો ફર્સ્ટ તો મારી આઈ શેડો મંગાવી હતી મેં રેવન્યુસનની. આઈ શેડો આવી ગયા આપણી. એ લોકો ગયા હતા એટલે કે મેકઅપની આઈટમ કાંઈ જોતી હોય તો મેં કીધું 1-2 વસ્તુ લેતા આવો. તો મેં એક આઈ શેડો મંગાવી હતી. તો જો આમાં મારે જોતી હતી મેબલિનની, પણ એમાં મને
જે એ કહેતા હતા કે ડાર્ક શેડ નથી, તો આમાં હતા તો આ પણ સારી જ છે. આમાં ડાર્ક શેડ છે એટલે મેં આ લીધી છે. હાલે પછી છે ને અમે તો કાંઈ લીધું નથી બહુ. જો એ લોકોએ અહીંયા અમારા ઘરે રહેવા આવ્યા હતા, યાદ અમે ઇન્ડિયા ગયા હતા હમણાં ફેબમાં, ત્યારે મામા ને ફઈ ને દામજી મામાને એ લોકો, તો એ લોકોએ કપડાં મોકલ્યા છે. આમાં મને ખબર નથી કોણે કયા મોકલ્યા છે. ઈલાબેને ને દામજી મામા એની લોકોએ બે મોકલ્યા છે જયવીર માટે. તો જો આ જયવીર માટે આવી પેર મોકલી છે. આ એક પેર છે, હાલે જયવીર તારી બી. પછી આ બીજી પેર છે આવી રીતે. આ બીજી પેર મોટા છે એટલે પછી બી પહેરી શકીએ. આ ત્રીજી પેર છે આની સાથે. હા, આ અલગ છે, એક જ ટી શર્ટ છે, આ સિંગલ ટી શર્ટ. પછી આ આખી પેર છે આવી, એટલે સોફ્ટ જ કપડાં છે બધા, એટલે પહેરવાની મજા આવે. ને એક છે વિરાજનું ટી શર્ટ મેં, પણ હવે આમાંથી કોણે કયા મોકલ્યા ની મને નથી ખબર. બધા મોકલી દીધા છે એ લોકોએ. પછી આમાંથી છે મેં તો મેગ્નેટ જ મંગાવ્યા હતા કે ભાઈ આપણે યાદીનું કોઈ તો કામ આવે. જો આ મેગ્નેટ આવ્યા છે, એક તો વિરાજે લગાડી દીધું છે. જે એક આ છે, આમાંથી અમે આપશું બી કોઈને આપણે લંડનનું યાદીનું રહે કે ભાઈ આપણે ગયા હતા. આ મેગ્નેટ છે. હાલે અંકિતને તો છે ને અહીંયા ઇક્લેર નથી મળતી ને, એટલે એણે તો ઇક્લેર ત્યાંથી લઈ આવ્યા. ત્યાં ઇક્લેર મળતી હતી તો ચોકલેટ વધારે લઈ આવ્યા છે. આ ચોકલેટ અમે લીધી છે. પછી હાલ આ મેગ્નેટ અમે લીધા છે. પછી જો આ છે જયવીર માટે. આ કંઈક છે ને પાણીમાં નાખે ને એટલે કે તરે છે. ત્યાં પણ આ ચાઇના જ મળે છે, અમે ચાઇના જ લઈ છે. હાલે જયવીર તારું ટોય ડોલ્ફિન. પછી જો એક જયવીર માટે અંકિત આ ટોય લાવ્યા. પછી આ પણ ચોકલેટ છે. પછી ઈલાબેન છે ને ન્યાય કે આ ચેવડો તમને નહીં મળે, તો એને ચેવડો આપી દીધો ત્યાં તો ભરીને આપી દીધું. પછી અંકિત મારા માટે બ્રેસલેટ લાવ્યા. બ્રેસલેટ લાવ્યા મારા માટે. રિયલ ગોલ્ડ નથી, રિયલ ગોલ્ડનું લઈ દેવાનું છે એને મને, પણ ભાવ ઉતરતો નથી. અગર મને લેવું છે રિયલ ગોલ્ડનું તો બ્રેસલેટ, મારી પાસે બ્રેસલેટ નથી. જો ભાઈને આમાં બેઠો રહેશે. આની નીંદર બહુ ઓછી હોય અત્યારે, 1 hour જ સુવે વિરા જયવીર. પછી આ બે પરફ્યુમ એને લીધા છે. આ બે પરફ્યુમ કીધે લીધા. આ આવું જ છે કંઈક ટોયસ એ લોકોએ મોકલ્યું છે. આ ટોયસ ચીકીનું ટોયસ. પછી બીજું શું છે? પછી દાવા બસ અમે યાદીના ફીચર મેં અંકિતે લીધા છે. ના લમો આનું રમો. પછી એક છે મેબલિનની મેં લિપસ્ટિક મંગાવી હતી, એ લોકો ગયા હતા ને ત્યાંથી એક આઈલાઇનર. બસ આ 3 વસ્તુ મારી મેં મંગાવી નહોતી, પણ ત્યાં ગયા ને તો મને ગમ્યું ને ત્યાં એ સારું મળે. ચોકલેટ વધારે લઈ ગયા. પછી અહીંયા અમારે ઠંડીમાં મારી પાસે જેકેટ નહોતું, તો જેકેટ લેતા મને સ્લીવવાળું જોતું હતું, કેમ કે હાથમાં એક ઠંડી તો લાગે ને, પણ એને આ ગમ્યું હશે ને આ જ ગમ્યું છે. સ્લીવવાળું નહીં, મને આ જ ગમ્યું. પછી તાર લેવું જ પાછું લેજે. મને પછી ડબલ ખર્ચા થોડી કરવાની. પણ બહુ સરસ છે, સોફ્ટ એકદમ સોફ્ટ. આ ચોકલેટ છે ને અંકિતના માસીએ મોકલી છે. લંડન અંકિતના માસી રહી છે ને, એ લોકો લેતા આવ્યો, એણે મોકલી છે છોકરા માટે. અંકિતે જો 2 છોકરા માટે શર્ટ મોકલા લઈ આવ્યા. મોકલા શર્ટ લેતા આવ્યા. 2 શર્ટ, બેવના સેમ ટુ સેમ જ હતા, વીરુનું ને વિરાજનું. વીરુનું તો એને 11 વર્ષનું લીધી. હવે હમણાં ક્યાંક જઈને એકવાર પહેરી લેવું પડશે, નકર થશે નહીં. પછી આવું ને આવું ક્યાંય મળી જાય તો સારું, તો બેવ પાછા ક્યારેક પહેરી શકશે. નકર તો વીરુભાઈને તો ત્યારે જ ફિટ થતો હતો. ને હજી એક વસ્તુ બતાવું. એક છે ને ગોલ્ડ તો આવ્યું છે અમને લંડનનું, જયવીર માટે. જયવીર માટે છે ને દામજી મામા એની લોકોએ પેન્ડલ મોકલ્યું. તો જો આટલી આ થેન્ક યુ એ લોકોનું. આવું કંઈ મોકલાવાનું હોય નહીં, પણ ઘણું બધું મોકલ્યું એ લોકોએ. ને અમે તો બસ જરૂરી વસ્તુ જ અમુક વસ્તુ લીધી ને, હવે ચોકલેટ જ વધારે લીધી. મેગ્નેટ ને જોતા ટોયસ બસ 1-2 ટોયસ લીધા છે, અને ચોકલેટ વધારે લીધી. તો આ હતી અમારી લંડનની
શોપિંગ, બીજું કાંઈ નથી. હવે જો જયવીર એમાં રમે છે જો બધું. જયવીર આ શું છે? હજી એક મસ્ત વસ્તુ લાવ્યા છે, એ પણ તમને બતાવું. એ વિરાજ માટે છે. જો મસ્ત કાર છે, ઓલું બસ છે, કાર ખોલીને બતાવું. વિરાજ તો અપસેટ હતો થોડો, કેમ કે એને આમાંથી કાંઈ લાગ્યું જ નહીં કે મારા માટે કાંઈ લાવ્યા. હવે મોટો થઈ ગયો ને, એના માટે શું લેવું એ વિચારવું પડે. જો શર્ટ લાવ્યા ને તો ટૂંકો લાવ્યો, મેં કીધું આટલું પછી ખર્ચા કરીએ ને. બસ બહુ મસ્ત છે જો. ચલો મને છે ને કોલ આવે છે, જો કોનો કોલ આવે છે કહો. આજે આવે છે જયવીરની ફિયાનો, પલ્લવી દીદીનો ફોન આવ્યો છે. કાલની હું કરું છું, તમારો આવ્યો ને મેં કીધું પાછો અમે કાલ ટાઈમ નહોતો મળ્યો ને કરવાનો, તો હું સવારે કરતી હતી. જો આ મેડમ છે ને સૂતી હોય, એનો ફોન છે ને એ સાયલેન્ટ રાખીને સુઈ જાય વાયડી. હું જો લંડનની શોપિંગ બતાવતી હતી. જો આ રહ્યો જો, એ શોપિંગમાં રમે છે. જો શું ઉઠી ગયા? અવાજ આવે છે? ચલો હવે અમે લોકો વાતો કરી લઈએ, પછી તમને મળું. તો ફ્રેન્ડ્સ અત્યારના વાગી ચૂક્યા છે 7 અને અત્યારે દીવા લગાડવાના બાકી છે ભગવાનજીને. ને એક સાઈડ છે ને જયવીરભાઈ ક્યારનો રમે, અંકિત આવ્યા ને ત્યારના અમે બેઠા છે, નાસ્તો પાણી કર્યો, એને રમાડીએ છે. હવે એ ભાઈ થાક્યો છે ને એને હવે નીંદર આવે છે. કેવું જો આમ કરીને જો હવે નીની આવે છે ને જેલીને, જેલીન નીની આવે છે ને, નીની આવે છે ને. હા ને આપણે જો ટાઈમ પાસ માટે છે ને અંકિત લાવ્યા ને તો એ મેકઅપ આપણે, જોકે અંકિત તો આઈ શેડો જ લઈ આવ્યા છે ને, બીજું બધું તો આપણી પાસે હતું જ મારી આગળ બધું ઓલરેડી. તો મેં અત્યારે બધું કરીને ટ્રાય કર્યું કે મારી ઉપર આટલો મેકઅપ સારો લાગે કે નહીં. તો જો આઈ શેડો મેં કર્યો જ ને, તમે લોકો કહેજો કેવો લાગે. મને આટલો મેકઅપ તો સારો લાગે, મને તો લાગે છે કે આટલો તો બસ ઇનફ છે, આટલું કરવું જોઈએ. તો હવેથી છે ને આપણે આપણી મેતે જ આટલું ફેસ ઉપર કરી લેવાનું ને, કંઈક કોઈ ને ત્યારે હેરસ્ટાઈલ બહાર કરાવડાવવાની. ને આજે આપણે મારે બનાવવાની છે તો છોલે બનાવવાના છે અને પૂરી બનાવી છે. તો પૂરીનો લોટ બંધાઈ ગયો છે ને છોલે બનાવવા, પણ હવે જયવીર સૂઈ જાય ને એ પછી બનાવશું. ચલો તો આપણી રસોઈ બની ગઈ છે, છોલે પૂરી. અહીંયા છે ને પૂરી, સલાડ અને છોલે રેડી છે. છે ને હનુમાન ચાલીસા કરીને બેઠા જ ન, હવે પૂરી થાય ને પછી જમી લઈએ. ને અહીંયા જો જયવીર ઉઠીને પાછો રમવા માંડ્યો. વીરુ પણ આવી ગયો ટ્યુશનમાંથી. તો ચલો આજનો બ્લોગ પણ અહીંયા એન્ડ કરું છું. મળીએ છે નવા બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય વાયડો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.